तो खेडूत मित्रों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन फीड पर। तो खेडूत मित्रों આજની વિડીયોમાં આપ સૌને જણાવી દઈએ કે આપણે દસ્તાવેજ કરાવ્યા બાદ કાચી એન્ટ્રી પાડવા સમયે જે પ્રમોલગેશનની વિગત આપવાની હોય છે તે શેની આપવાની હોય છે, એટલે કે લેનારની આપવાની કે પછી વેચનારની, તેના વિશેની આજના વિડીયોમાં ચર્ચા કરીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન ફીડ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો ખેડૂત મિત્રો આપણે દસ્તાવેજ કરાવ્યો અને હવે આપણે દસ્તાવેજની એન્ટ્રી પડાવવાની છે, તો આપણે તેના માટે જમીનનું પ્રમોલગેશન આપવું જરૂરી છે। એટલે કે તે ચેક કરવાનું છે કે જમીન વડીલોપાર્જિત છે કે પછી આ જમીન વેચાણથી લીધેલ છે। જો વેચાણથી લીધેલ હોય તો આપણે તે નોંધના વેચનાર તથા લેનાર બંનેના ઉત્તરોત્તર ટાઇટલની વિગત આપવાની રહેશે। એટલે કે જેટલા પણ વેચાણ વ્યવહારો થયેલા હોય તેના ઉત્તરોત્તર ટાઇટલની વિગત આપણે આપવાની રહેશે। દાખલા તરીકે હું આપને સમજાવું દોસ્તો, તો આપણે શું કરવાનું છે કે એક ખેતીની જમીનમાં અગાઉ 5 વેચાણ વ્યવહારો થયેલા છે। હાલ તમે તે જમીન ખરીદી રહ્યા છો, તો તમે ક્યાંથી ખેડૂત ખાતેદાર છો તેની વિગત તો આપવાની જ છે, પણ સાથે સાથે જે અગાઉ 5 વેચાણ વ્યવહારો થયેલા છે તેના વેચનાર તથા લેનાર બંનેના ઉત્તરોત્તર ટાઇટલની વિગત પણ આપણે આપવાની રહેશે। એટલે કે વેચનાર તથા લેનારની તમે ઉત્તરોત્તર ટાઇટલની વિગત આપો, તે ક્યાંથી ખાતેદાર બનેલા છે, તેની પાસે કેવી રીતે જમીન આવી, તેમની નોંધની વિગત છે તે આપણે આપવાની રહેશે। એટલે કે બાપ દાદા વખતથી તે ખેડૂત ખાતેદાર છે કે નહીં તેના પ્રૂફો આપણે આપવાના રહેશે। તેમજ દોસ્તો આપણે જણાવી દઈએ કે જો તે નોંધ હાલની હોય અને તેમાં અગાઉ ખરીદનારે ખેડૂત ખરે પ્રમાણપત્ર રજૂ કરીને જમીન ખરીદ કરેલી હોય તો તે પ્રમાણપત્ર આપ લાગુ ઈદરા કચેરીમાંથી મેળવી શકો છો। તથા હાલના ખરીદનારે પોતાનું જમીનનું ટાઇટલ આપવાનું હોય છે કે તે મૂળ ખેડૂત ખાતેદાર છે કે નહીં તેવી રીતનું ટાઇટલ તેમને આપવાનું હોય છે। તેમ તે વ્યક્તિ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મૂકીને જમીન ખરીદ કરે તો તે વ્યક્તિને પોતાનું આખું ટાઇટલ મૂકવાની જરૂર રહેતી નથી। તથા જો તાલુકા બહાર આપ જમીન ખરીદી કરી રહ્યા છો તો અગાઉ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર કઢાવી લેવું જરૂરી છે, કારણ કે તાલુકા બહારની જમીનો ખરીદવા સમયે આપની પાસેથી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે એ ફરજિયાતપણે માંગવામાં આવે છે। અને દોસ્તો ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર તો આપણે કઢાવી જ લેવું જોઈએ। જો આપની પાસે જમીન છે તો આપણે પ્રમાણપત્ર કઢાવી લીધું હોય, તો આપણે ક્યારેક જમીન ખરીદી કરવી હોય તો આપણે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રના આધારે જમીન ખરીદી કરી શકીએ છીએ। તો દોસ્તો આ હતો આજનો મહત્વનો વિડીયો। આપ સૌને આશા કરું છું કે આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।